જય ભગવાન. ગીતામાં બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન કહે છે, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એના માટે આપણે આજે એક શિબી રાજાનું આખ્યાન જોઈશું. તો પહેલાંના વખતમાં એક શિબી રાજા થઈ ગયેલા. તો એક વખતે બગીચામાં બેઠા હતા, તો એક હોલો ઉડતો ઉડતો આવીને એમના ખોળામાં પડ્યો અને હોલો બહુ જ ઇન્જર્ડ હતો. એટલે એની પાછળ પાછળ બાજ પક્ષી આવે છે અને હોલો રાજાના ખોળામાં પડ્યો હોય છે. તો બાજ પક્ષી એમ કહે છે કે આ હોલો મેં એને માર્યો છે, મેં એને ઇન્જર્ડ કર્યો છે, એટલે એ હોલો મને આપી દો. તો શિબી રાજા કહે છે કે આ હોલો મારા શરણમાં આવ્યો છે અને હું ક્ષત્રિય છું. ક્ષત્રાત ત્રાયતેથી ક્ષત્રિય, ભયથી બચાવે એક ક્ષત્રિય, એટલે આ હોલાને બચાવવાની મારી જવાબદારી છે. બહુ જ વાર્તાલાપ થાય છે. છેવટે બાજ પક્ષી એમ કહે છે કે એક કામ કરો, તમે હોલાના વજનના ભારોભાર તમારા શરીરના અંગના ભાગ મને આપો, એ હું ખાઈ જઈશ. તો રાજા કે કબૂલ. એક ત્રાજુ મંગાવે છે, એક બાજુ હોલો મૂકે છે, પછી શિબી રાજા ધીરે ધીરે એનો પગ કાપીને મૂકે છે, હાથ કાપીને મૂકે છે, બીજો પગ કાપે છે, બીજો પગ હાથ કાપે છે. તેમ છતાં ત્રાજુ ઊંચકાતું નથી. છેવટે શિબી રાજા પોતે ત્રાજવામાં બેસી જાય છે અને હોલાનું ત્રાજુ બેલેન્સ થાય છે. એટલે બાજ પક્ષી કહે છે કે તમારું આખું રાજા કહે છે આખું મારું શરીર તું ખાઈ જા, મને કોઈ વાંધો નથી, પણ તું હોલાને છોડી દે. આ રીતનો પ્રજાવત્સલ ભાવ જોઈ અને ત્યાં બે હોલો અને બાજ, એમાંથી બે દિવ્ય પુરુષો ઊભા થાય છે અને બે ભગવાન હોય છે, દેવ સ્વરૂપ હોય છે. અને શિબી રાજાને એના બધા જ અંગો પાછા આપે છે અને કહે છે કે તું તારું સારું રાજ્ય ભોગવી અને અંતે મોક્ષ પ્રાપ્ત કરીશ. એટલે સ્વધર્મે નિધમ શ્રેયો. આપણે જન્મજાત આપણા જન્મ મુજબ જે કંઈ પણ ધર્મ, જે કંઈ પણ જવાબદારી સોંપાયેલી છે એમાં આપણે મરી જઈએ તો પણ ચાલશે. અર્જુનને પણ ભગવાને એમ કહ્યું કે તું યુદ્ધ કર, યુદ્ધ કરતાં કરતાં મરી જઈશ તો પણ વાંધો નહીં, પણ પરધર્મો ભયાવહ, બીજાના ધર્મનું મુજબ જીવવું યોગ્ય નથી. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.